હે ખાટા દા આમ થાય કેમ એના પ્લોટે આપણને બોલાવ્યા છે? હે કઈ મારા લાઈવ કેમેરા થોડા છે કઈ ફોન માં બેઠો બેઠો જોઉં કઈ એટલે પણ નિરાતે જવાબ જો ને એમાં ખીજાવ હું લેવા છો? ખિજાવત તેને હાલ તું તો વાત કેવી કરે. મને છે ને ખાટા દા કઈક ગડબડ લાગે છે. ન્યા જાવું આપણે બરોબર અને ઢોલ થાપટ કરશું અને ઈ આપણી ઉપર ચોરી નો કેસ નાખી દેશે તો સોરી નો કેસ ભલે નાખી દે આપણે જોઈન નેમ્પા કરશું કાક. તો એક ગડબડ તો લાગે જ છે હો મને ન્યા. હવે જાય તારે ખબર પડે હું ગડબડ છે એમ. તો જાવું જ છે. હા હા ચાલો આપણે આપણી રીતે જાવી. મૂકજો અહીંયા. ખાટા દાદા હજી કહું છું ન્યા કે ગડબડ જ થાય છે. એલા ગડબડ ખાટા દાદા ઉભા રહ્યો કઈ બાજુ જાવ છો? આમ થાય ફોન કર્યો ત્યાં જાય છે તમને ફોન માં શું કીધું તું? કે કામ છે અહીં આવો. કામ છે એમ? હા. મને તો એમ કીધું તમે જલ્દી આવજો કે પ્લોટે તમારું કામ છે. હું એટલું બધું કામ છે? મને ખબર હાલો તો જાય કઈ વાંધો ન પડી ગયો ને. સારું હાલો જાય ને. હાલો હાલો મજા પડી રહે છે ભાઈ, મજા પડી રહે છે. સિંખણ હશે તો મજા પડી રહે છે. એ કિશન ઉપર ક્યાં જાશો? અંકલ પરોડે કેમ ન્યા? ના છે ને આજ પાર્ટી છે. તો આવું લેવ તે લીધું. ચિકન ને હોય ને તો આમાં ભરી દેવાય. તું અઘરો છો હો. હાલાલ ગાયગા હું ન્યા જ જાઉં છું. હાલાલ ગાયગા હાલો યો બોલો. શેઠ તો કેદું ને ગયા હજી પ્લોટે આટો મારવાય નથી આવ્યા. પ્લોટ નું બધું કામ થઈ ગયું છે. સોફા વેચાઈ ગયા છે, 2-3 ઝૂલા વેચાઈ ગયા છે. હિસાબ લેવાય નથી આવતા, ફોને નથી કરતા. અને આવડા મારા ભાઈબંધોને ફોન કર્યો ઈ પણ હજી નથી આવ્યા. એકલા ગમતું નથી. આવે તો સારું. હે ઈ રાજ્યો દેવો અને ખાટા દાદા આવે છે. એલા હાલો ને હબ હાલો ને. તમને તો સવારમાં ફોન કરીને સાંજે આવો. હું અમથા તે અમને અહીંયા બોલાવ્યા. કામ હોય તો જ બોલાવ્યા હોય ને. હે બોલો ને કાનો ને ઈ આવે. હાલો ને ભાઈ હાલો ને. આ હું લઈને આવ્યો? બેહવાનું. વાહ જો બેહવાનું હારે લઈને આવે. માણા હોય તો આવા. તો આજ તમને બધાને હું લેવો બોલાવ્યા એ ખબર છે? ના ના. હવે શું પરબ આવે? હવે આપણે દિવાળી. દિવાળી આવે છે ને, આપણે બધાને ધામધૂમથી દિવાળી ઉજવવાની છે. ધામધૂમથી એટલે કેવી રીતે? ધામધૂમથી એટલે એમ જો બધાને ફટાકડા લઈ દેવાનો ખર્ચ મારો. વાહ ભાઈ વાહ. અને બધાને એક જોડી કપડા લઈ દેવાનો ખર્ચ મારો. વાહ ભાઈ વાહ. કારણ કે મને શેઠે છૂટી આપી. લાખ રૂપિયા ઉપર જતો હોય તોય લઈ જાય. વાહ ભાઈ વાહ. શેઠ ને ભાઈ મારી ઉપર વિશ્વાસ હોય તો જ કેતા હોય ને. જો આ 15 દિવસ શેઠ નથી આવ્યા. લાખ રૂપિયાનો વેપાર થઈ ગયો પણ હજી હિસાબ લેવા નથી આવ્યા. ફોન એ નથી કરતા. એ વાત સાચી. તો તમારા શેઠ બહુ સારા હો. હા આજ તમે બોલાવ્યા ખરા. સા પાણી મગાવશો ને પાછા? ચા પીવી કે નાસ્તો કરવો બોલો? નાસ્તો નથી કરવો, આપણે સા મગાવજો ને. એલા રાઈશા સા ખર્ચો કરે તો ખર્ચો કરવા દે ને. હું સા એકલી પીવી તાર નાસ્તોય કરવાનો હોય. હવે નાસ્તો કરવા જાવ ને તો આ ઉંમરમાં ગળા બેહી જાય. કાઈ ગળા નો બે. હજી 500 લાડવા ખાઈ જાવ. એમ પક્ષા વધી ન ગયું ને ક્યાંક 500 લાગવાની. 500 લાડવા ને હાલો હમણાં ચા આવી જશે. ઉભા રહ્યો ચા વાળાને ફોન કરી દઉં. ઈ તો ઠેક. ખાટા દાદા તમારા જમાનાની કઈક વાત તો કરો. જમાનાની વાતું. હાલો એ શિવરાજ ટ્રેડર્સ 803 માં 7 કપ ચા લેતા આવજો. હા અમથાભાઈ બોલો. હાલો હમણાં ચા આવી જશે. હવે બોલો ખાટા દાદા તમારા જમાનાની કઈક વાત તો કરો. ઈ વાત પછી કરું. 1 2 3 4 5 6 છે ને 7 કપ હું કામ મંગાવ્યા? 7 કપ ઈ ભાઈ ચા લઈને આવે એ નહીં પીવે. ઈ વાતે હાચી. વાહ જા ખર્ચો કરે છે. અને મારા જમાનાની વાત કરું. હા જો પેલા તારા દાદાની વાત કરું હું. હા આના દાદા હતા ને ઈ કેવા હતા ખબર છે? કેવા હતા? અમથાન દાદા એવા હતા. શિકાર કરવા જાય સિંહ નો. હે તો આગેલી સિંહ ફાળી જાય ને ત્યાં તો 2 કિલોમીટર કાપી નાખે. ઓહ ઓય બાપા. તમે તમારું કરો પેલા. મારા બાપુ વાત કરતા કે ખાટા દાદા ના દાદા એવા હતા ને જોઈ હુતા હોય
અને ઉંદેડો ભાળી ગયા હોય ને તો 5 કિલોમીટર સુધી દોડતા. આ તો મારા આબરૂના કાકા કરવા તે મને અહીંયા બોલાવ્યો. તમે કીધું એટલે મેં કીધું. મારા દાદા તો ઊભો હાથી ફાડી નાખતા. ઉભાર્યો બાંધવા આપણે નથી આવ્યા. આપણે હળી મળીને બેહવા, આપણે શાંતિથી વાતો કરવાની છે. એવું છે તો ઠીક. બાકી છે ને મારા દાદા એવા હતા, ઊભો હાથી ફાડી નાખે, સિંહ ના તો 4 કટકા કરી નાખે. મને તો મારા જમાનાની ખાટા દાદા ખબર છે. તો બોલ ને રાજા. હું છે ને ઘરની બહાર નીકળું ને હા તો હારા હારા કૂતરા નહીં પણ કૂતરાને ભાળું ને તો હું દોડીને ઘરમાં વયો જાતો. વાહ ભાઈ વાહ. બોલા તું તો કાક બોલ. હવે અમતાભાઈ હું તમને હું વાત કરું. હું આવતો હોય ને ઘરે લે તમારે યારે મકોડો ભટકાણો ને તો મારો ટાટિયો ભાંગી ગયો. તો એમાં દાંત લેવા કાઢો તારે મકોડો ભટકાવાનો તારો ટાટિયો ભાંગી ગયો. એટલે મકોડાનો ટાટિયો ભાંગી ગયો મારો નહીં. કાના તું તો કાક બોલ. એ હું છે ને લીમડા ઉપર ચડ્યો ને કાકી રાન ભાળી ગયો ને તો 500 કિલોમીટર દૂર દોડ્યો. થોડું વધી નથી ગયું. વધી ગયું ફાસ્ટ બોલો ને. ઉભો રે. તું કે દારૂ પીને જ દેવાનો તો અહીંયા? ના ના તો ઠીક નકર 500 કિલોમીટર કેમ દોડવું ભાઈ? આ તો ગુજરાત ની બહાર ગયો. હવે એ વાત જવા જો. આજથી 45 વર્ષ પહેલા મારા પપ્પા પાસે અવળો પ્લોટ હતો ને તે આખું ભાવનગર ઈ પ્લોટ માં સમાઈ જતું. જોખીને મૂકે હો આજ તો. ખૂબ દબાઈ ગયા. અમથાભાઈ ઈ બધી વાત રેવા જો, મારી વાત સાંભળો તમે. બોલો. આજથી 45 વર્ષ પહેલા હા મારા દાદા પાસે એવી સાયકલ હતી હે કે આખા ભાવનગર જિલ્લાનું પબ્લિક સાયકલ માં માઈ જતું. ઓહો. અને તોય જગ્યા વધતી. પછી રાજકોટ થી માણસો બોલાવતા. બોલો હે ભાઈ ઈ તમારા પપ્પા સાયકલ રાખતા ક્યાં? આમથાભાઈ દાદા ને ફળિયામાં. ક્યાં રાખતા? તો સારો સંબંધ હશે તમારે. ઈ બે અને એની રીતે સંબંધ તો હોય જ ને. આપણે કેમ છે અમે નહીં હતો. ખોટે ખોટો મારે મેં ના માર્યું. તો કોણ મારી? ઓય બાપા મને કોણે માર્યું? અમે નથી માર્યું હો. આ શું બોલી છે જો? ઓય બાપા એલા ખાટા દા મને હું લેવા મારો છો? તો પેલા મને હું કેમ માર્યું તે? આ છે ઓય બાપા એ દેવા જોયા ભાઈ વગર મને હું કામ મારા ખાટા બેટા આમ નજર મારો કોણ મારે જો તો ખરા. તો મિત્રો જય માતાજી, જય રામાપીર. અમારી કૃષ્ણા ડિજિટલ કોમેડી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.